જન્માષ્ટમીનો મેળો માત્ર શહેરીજનો માટે નથી. જન્માષ્ટમીનો મેળો એ આજુબાજુના ગામડાઓ અને તાલુકા મથકેથી અનેક લોકો માણી રહ્યા છે. એટલે જન્માષ્ટમીના મેળા માટે રાજકોટની મધ્યસ્થ મેદાનો હોય તે આવશ્યક છે. કારણ કે ગરીબ વર્ગ માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ ન કરવો પડે. આપ જાણો છો કે બેફામ રિક્ષા ભાડું છે. આ રિક્ષા ભાડા સહિતના અનેક ખર્ચાઓ જો સિટીની બારોબાર આવો મેળો યોજવામાં આવે તો મારી દ્રષ્ટિએ વધી જતા હોય છે. અત્યારે પણ મધ્યમ વર્ગ અને ગરીબ માણસો પોતાના બે છેડા માંડ ભેગા કરી શકતા હોય તેવા સંજોગોમાં જન્માષ્ટમીનો મેળો બહાર લઈ જવા કરતાં જે મૂળ સ્થાને યોજાય છે કાં તો શાસ્ત્રી મેદાનમાં યોજાવો જોઈએ અથવા તો રેસકોર્સ મેદાને યોજાવો જોઈએ. પરંતુ મારા ધ્યાનમાં આવેલ છે અને 4-5 દિવસ ત્યાં રાજકોટમાં પણ ચર્ચા છે કે કોઈ ખાનગી મેળાવાળાઓ સિટીની અંદર મેળો યોજવા માંગતા હોય આ મેળાને બહાર ખસેડવાની વાત છે, જે હોવી જોઈએ નહીં. ખાનગી મેળાવાળો ભલે બહાર જાય પણ જે ગરીબ વર્ગ જે બસ સ્ટેશનથી સીધો મેળામાં આવી શકે એવા વર્ગ માટે મેળો અહીંયા થવો જોઈએ. ત્રીજી બાબત આપણે જોઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક નજર કરીએ તો અત્યારે જ્યાં મેળો યોજાય છે તે રેસકોર્સની આજુબાજુમાં ફાયર સ્ટેશનો નજીકમાં આવેલા છે, હોસ્પિટલો વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે અને અન્ય સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે અને ચારે બાજુ દરવાજાઓ છે. એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ શાસ્ત્રી મેદાન ખૂબ જ અગત્યનું અને મહત્વનું ગ્રાઉન્ડ છે. રેસકોર્સ અને નવું રેસકોર્સ એની વચ્ચે લગભગ 6-7 કિલોમીટર જેવું અંતર છે. રિક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો 100 થી 125 રૂપિયા રિક્ષા ભાડું થાય. કારણ કે 3 જણા બેહાડે તો આવા જવાના અત્યારે સિટીમાં પણ તમે રિક્ષા લીધો 50 રૂપિયાથી ઓછી રિક્ષા ભાડું છે જ નહીં. ત્યારે અહીંયા દૂર હોય, રાજકોટની બહાર જવાનું હોય અને એમાંય મેળો હોય તો રિક્ષા ભાડું ડબલ થઈ જશે. એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જશે. આટલા વર્ષથી આ મેળો ચાલે છે. ટ્રાફિકની સમસ્યા જો થતી હોત તો અગાઉ પણ મેળા યોજાયા ન હોત. અહીંયા મોટા ભાગે કોઈ ગાડીવાળા મેળો માણવા આવતા નથી. એમના પાર્કિંગની વ્યવસ્થા તો આજુબાજુમાં હોય જ છે. અહીંયા બહારગામથી લોકો ખૂબ મેળો માણવા આવે છે. તેઓ બસમાં આવે છે અને બસનું ને રિક્ષાનું ટ્રાન્સપોર્ટેશન હોય છે. એટલે અહીંયા કાંઈ મોટર પાર્કિંગ કે એવું હોતું નથી. તમે જોજો મેળામાં લગભગ સ્કૂટર પાર્કિંગ હોય છે ને આજુબાજુની શેરીમાં એ થતા હોય છે. એટલે મારી દ્રષ્ટિએ આજુબાજુની શેરીમાં થતા હોય એટલે ત્યાં બધા વીઆઈપીઓ રહે છે. આપ જો સનદી અધિકારીઓ બધા રહે છે. આ પોલીસ કમિશનરથી માંડીને તમામ સનદી અધિકારીઓ ત્યાં રહે છે. કલેક્ટર પણ તેની નજીકમાં જ રહે છે. બીજું ટોચના રાજકારણીઓ પણ આજુબાજુની સોસાયટીમાં રહે છે અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ રહે છે. એટલે મારી દેશને ક્યાંક ને ક્યાંક એની નારાજગી ઓહરવી ન પડે એ પણ એક કારણ હોઈ શકે.